વિજાપુર નગરપાલિકાની નવી ટીમની રચના. કામિનીબેન પટેલ બન્યા પ્રમુખ. તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ તારીખ 28 એપ્રિલ 2026ના રોજ જાહેર થયું હતું, જેમાં વિજાપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 24 બેઠકો પર જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. આજરોજ તારીખ 19 મે 2026ના રોજ વિજાપુર નગરપાલિકાની નવી ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે કામિનીબેન પટેલની વરણી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ તરીકે બીનાબેન પ્રિતેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી, તેમજ દંડક તરીકે જયવીર બારોટની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે પક્ષના નેતા તરીકે ગૌરવ દેસાઈની પસંદગી કરવામાં આવી હતી. વિજાપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રી તેમજ ચૂંટણી અધિકારીની હાજરીમાં તમામ 28 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. વિજાપુરથી રિપોર્ટર અલ્તાફ ખાન પઠાણ, મારો અવાજ ન્યૂઝ.